મહેમદાવાદમાં 20 કરોડના ખર્ચે રવિશંકર મહારાજ હોલ તૈયાર કરાવ્યો। 1200 લોકોની ક્ષમતા ધરાવતું હોલનું મુખ્યમંત્રીએ કર્યું લોકાર્પણ। મહેમદાવાદ નગરના સ્ટેશન રોડ પર આવેલ અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા નવનિર્મિત પૂજ્ય રવિશંકર મહારાજ હોલનું લોકાર્પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું। 20 કરોડના ખર્ચે નિર્માણ પામેલ આ 3 માળના હોલમાં સુવિધાઓ ઉપલબ્ધ છે। મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ સાથે ઓડાના અધિકારીઓ પણ જોડાયા હતા। દસક્રોઈ તાલુકાના 19 ગામોને પીવાના પાણી માટે 4 પ્રકલ્પોનું લોકાર્પણ કર્યું। ખેડા સાંસદ દેવુસિંહ ચૌહાણ અને અમદાવાદના સાંસદ હસમુખભાઈ સહિત વટવા અને દસક્રોઈ અને ગાંધીનગરના ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા હતા। પૂજ્ય રવિશંકર મહારાજના 1960 સંકલ્પને સાકાર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। ભૂતકાળમાં લાખનું કામ કરવા માટે લોકો અચકાતા હતા। આજે કરોડોના કામો સરળતાથી કરી શકાય છે। ભાજપ વિકાસની રાજનીતિ 1960માં રાજ્ય બન્યું અને નરેન્દ્રભાઈ બન્યા ત્યાર પછી જે ગતિ પકડી છે, નાનો નહીં વિશાળ આયોજનનો દ્રષ્ટિકોણ એમનો રહ્યો છે। મુખ્યમંત્રીએ 80 વર્ષના વૃદ્ધા સાથે ચાલુ ભાષણ દરમિયાન ગોષ્ઠી કરી હતી। રિપોર્ટર ઉમંગભાઈ શર્મા, આઝાદ મીડિયા લાઈવ, ખેડા। बात को विचार करी અને આ બધી મુશ્કેલીઓમાંથી કેવી રીતે બહાર નીકળાય એનું આયોજનબદ્ધ રીતે કામ કર્યું। અને આજે આપણે જોઈ રહ્યા છે કે જે મહેમદાવાદ જેવી નગરપાલિકા છે ને, નગરપાલિકા વિસ્તારમાં આ હોલ અને હોલની સુંદરતા તમે જુઓ અને આધુનિકતા જુઓ તો તમને એમ લાગે કે મેઇન મેટ્રો સિટીમાં જે હોલ હોય એ પ્રકારનો હોલ આજે અહીંયા નગરપાલિકા વિસ્તારમાં વાહ ભાઈ વાહ, આ તમારા બધાના આશીર્વાદથી જોવા